ખાડા રાજ ગુજરાતમાં ચોમાસું આવ્યું તેની સાથે એક પણ રોડ સારો હોય તેવું લાગતું નથી। ગુણવત્તા વગરના રોડથી પ્રજા તાહીમામ પોકારી ઉઠી છે। રોડ પર ખાડાઓના સામ્રાજ્યથી અકસ્માતનો સતાય ભય સતાવી રહ્યું છે। વાત નેતાઓની નગરી મહેસાણાની છે કે જ્યાં વાહન ચાલકો જીવના જોખમે રોડ પર ચલાવવા માટે મજબૂર છે। જુઓ મહેસાણામાં ખખડી ગયેલા રોડ પર પ્રજા તો ત્રાહિમામ છે। શારીરિક અને આર્થિક બંને રીતે નુકસાન કરતી પ્રજા શું કહી રહી છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યના રસ્તાઓની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે। મહેસાણા જિલ્લાનો મહેસાણા મોઢેરા રોડ આજે ખાડાઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે। આ મુખ્ય માર્ગની બિસ્માર હાલતથી વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને અકસ્માતોનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે। મોઢેરા બાયપાસથી મોઢેરા સર્કલ સુધીનો આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે વાહન ચાલકોને દરરોજ આર્થિક અને શારીરિક નુકસાનીનો સામનો કરવો પડે છે। ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવું સામાન્ય બની ગયું છે, જ્યારે અકસ્માતોની સંખ્યા પણ સતત વધી રહી છે। જી 24 કલાકના સંવાદદાતા તેજસ દવેએ મહેસાણાના આ ખખડી ગયેલા રોડનું રિયાલિટી ચેક કર્યું। ચોમાસાની શરૂઆત સાથે જ મહેસાણામાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે। મહેસાણાના મોઢેરા સર્કલથી મોઢેરા તરફ જે મુખ્ય જે માર્ગ જાય છે, હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે માત્ર ખાડાને ખાડા રોડ ઉપર જોવા મળી રહ્યા છે। જ્યાં જોવો તો જ્યાં નજર મારો ત્યાં ખાડા છે અને ખાડા પણ કેવા તે પ્રકારનું હું આપને દ્રશ્યો બતાવીશ કે શું પરિસ્થિતિ છે, કેટલા ઊંડા ખાડા છે। અહીંયાથી કહી શકાય કે રાત્રિ દરમિયાન જો કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર થતો હોય અને જો ખાડામાં પટકાય તો તેને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે, તેને મોટું જાનમાલનું નુકસાન પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। સંપૂર્ણ રોડ અહીંયાથી આપ જોઈ શકો છો, આ કપચી અહીંયા રોડ ઉપર છૂટી પડેલી જોવા મળી છે। એટલે કહી શકાય કે તંત્ર માત્ર કામ ચલાવવું જ જે છે તે થીગડાઓ મારીને સંતોષ માની લે છે અને ફરી પાછો જ્યારે વરસાદ પડે છે ત્યારે જેસે થેની પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે। હાલમાં વાહન ચાલકો કહી શકાય કે આપ જોઈ શકો છો કેવી રીતે અહીંયા પસાર થવા મજબૂર બન્યા છે। રોડની સાઈડમાંથી નીકળી રહ્યા છે તો ક્યાંક વાહન ખાડામાં પટકાઈને અહીંયાથી પસાર થવામાં મજબૂર બની રહ્યા છે। માર્ગ અને મકાન વિભાગ આ રસ્તાને સુધારવાના નામે માત્ર કામચલાઉ થીગડા મારી રહ્યું છે। વરસાદની શરૂઆત થતાં જ આ કામચલાઉ સમારકામની પોલ ખુલી જાય છે। તંત્રએ શોભાસણ રોડ અને અન્ય વિસ્તારોમાં વીટમિક્સથી પેચવર્ક શરૂ કર્યું, પરંતુ મોઢેરા રોડની સ્થિતિમાં હજી સુધારો દેખાતો નથી, જેના કારણે શહેરના નાગરિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે। સાહેબ, રોડની એવી હાલત થઈ ને તે સાધનો સાહેબ લઈ નીકળવું કાઠું પડે, કેળના મણકા હરી જાય એવું છે અને રોડ એટલો બધો ખરાબ છે ને અને ચોમાસામાં તો પાણી ભરેલું ભટકાય છે, ખબર જ હોતી નહીં કે આ રોડ એટલું બધું પાણી ભરાય છે, પાણી જવાનો કોઈ નિકાલ નહીં સાહેબ। તંત્ર આવું થાય એટલે થીગડો મારી દે મોટો આપણી કપચી લગાવી દે, ખાલી કપચી બરાબર, એટલે વરસાદ આવે એટલે બધું ઉથલ પુથલ થઈ જાય, પાછા ખાડા પડી જાય। બસ આ રીતે પોઝિશન આ ખાડાને છેલ્લા 6 મહિના 12 મહિના પહેલાંના પડેલા છે। પૂરો છે, પાછા જેવું તેવું પૂરી અને જતા રહે। ગાડીઓ ઉપર નેચવામાં થાય એટલે એક્સલો તૂટી જાય, બેરિંગો તૂટી જાય। એક બેરિંગ તૂટે એટલે સીધા મિકેનિકલ ખર્ચા હાથે થઈને 1200 રૂપિયામાં એક ટાયર પડે અમને। જો ટાયરમાં કપચી પી જાય તો નવું ટાયર લો એટલે 1500 રૂપિયા થાય, ટ્યુબ 200 રૂપિયા। એટલે અમને વાહનવાળાને તો બહુ નુકસાન સારું છે, એમાં 3 વ્હીલરવાળાને તો ખતરનાક નુકસાન સારું છે। વ્યવસ્થિત નવો જ બનાવો રોડ, છેલ્લા 10 વર્ષથી આ પોઝિશન છે આ રોડની, ખોદવાના પૂરવાના બસ, બીજો કોઈ ધંધો જ નહીં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રસ્તાઓની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી ખાડા પૂરવાનો આદેશ આપ્યો છે, પરંતુ મહેસાણાનું તંત્ર આ આદેશને ગંભીરતાથી લે તેમ લાગતું નથી। ત્યારે મહેસાણા મોઢેરા રોડની આ બિસ્માર હાલત જોતા સવાલ એ થાય છે કે તંત્ર આખરે ક્યારે જાગશે? શું પ્રજાને સારા રસ્તાઓ મળવાનો અધિકાર નથી? આ રોડ પર બહુ ખાડા પડી જવાની બહુ બીક લાગે। બોલો હવે શું કરવાનું કયો? જબરજસ્ત ખાડા ઊંડા પડ્યા, કારણ કે સ્કૂટર લઈને નીકળાય એવું જ નહીં। નવા થવા જુઓ રોડ, બીજું શું। તંત્ર કામ ચલાવું, ખાડા પૂરી જાય પાછા ખાડા પડી જાય। હા, એ તો એવું જ થાય ને, નવા થવા જોઈએ।
મહેસાણાના આ નગરોડ તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોનો ગુસ્સો વધી રહ્યો છે. જ્યાં સુધી તંત્ર ગુણવત્તાયુક્ત રસ્તાઓ બનાવવા માટે નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી મહેસાણાના આ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય યથાવત રહેશે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.